અને આગળ વાત કરવી છે એ પોસ્ટરોની જે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ લાગ્યા હતા. આમ તો એક એનજીઓ દ્વારા લગાડવામાં આવ્યા હોવાનો પોલીસનો દાવો છે, પણ કેટલીક જગ્યાએ એ પોસ્ટર લાગ્યા હતા અને એમાં ગુજરાત પોલીસનો સિમ્બોલ પણ હતો અને વાદળી અને સફેદ કલરની અંદર આ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા અને એમાં દીકરીઓને સાવધાન રહેવાની વાત કહેવામાં આવી હતી, પણ ભાષા અણછાજતી હતી, નિમ્ન કક્ષાની ભાષા હતી. સંદેશ ન્યૂઝે આ અહેવાલનો પોસ્ટરનો અહેવાલ પ્રસારિત કર્યો અને એ પછી ખળભળાટ મચી ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગઈકાલે આ બાબતે ખુલાસો માંગ્યો હતો સંદેશ ન્યૂઝે અને એ પછી પોલીસ હરકતમાં આવી છે અને આખરે આ પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યા છે. જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે, પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી, જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી, પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે. જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી. એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આપણે સૌને ખબર છે કે નવરાત્રિ દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે. કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર દૂર સુધીનો સંબંધ નથી. અને આગળ વાત કરવી છે વરસાદની. રાજ્યમાં તો વરસાદે બ્રેક લીધો છે, ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી જાય છે, પણ પાડોશી રાજ્યની અંદર મેઘરાજા જાણે ઓળઘોળ થયા છે અને રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. આકાશમાંથી એવી રીતે વરસાદ વરસી રહ્યો છે જાણે કે હેત નહીં કહેર વરસી રહ્યો હોય. કયું રાજ્ય છે, શું ત્યાં પરિસ્થિતિ છે, અંકિત પાસેથી જાણીએ. બિલકુલ રાજસ્થાનમાં ખાસ ધોલપુરની વાત કરીએ તો ધોલપુરમાં અવિરત એટલો બધો વરસાદ વરસ્યો છે જેના કારણે જે સ્થાનિક નદીઓ છે જેમાં ચંબલ અને પાર્વતીનું નામ આવે છે, બંને નદીઓ ઉફાન પર અત્યારે જોવા મળી રહી છે, જાણે દરિયો વહેતો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે, લોકોના અડધા ઘર ડૂબી જાય તેટલું પાણી જે છે તે અહીંયા ભરાયેલું જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં એવી સ્થિતિ છે કે લોકો હોડીના સહારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાનમાં આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જાણે મેઘરાજા અહીંયા ખમૈયા કરવા જ નથી માંગતા તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. અને તેવામાં સેના દ્વારા હવે અહીંયા મોરચો સંભાળવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યાએ એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તો તૈનાત કરવામાં આવી છે, સ્થાનિક તંત્ર પણ જે છે તે કામે લાગેલું છે, પરંતુ અહીંયા પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં સ્થળાંતર કરવાની હજુ પણ ફરજ છે, ત્યાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે, ત્યાં જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે અને ઘરોમાં જે નુકસાન થયું છે તે નુકસાનનો આંકડો જે છે તે કરોડો સુધી જાય તે પ્રકારની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે. પરંતુ હજુ પણ આ સ્થિતિ આગામી સમયમાં પણ આવી જ રહેવાની છે. રાજસ્થાન પર હજુ પણ એક સર્ક્યુલેશન જે છે તે અત્યારે તૈનાત છે અને તેના કારણે વધુ વરસાદ રાજસ્થાન પર હજુ પણ વરસશે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેના કારણે તંત્ર પણ સાબદું છે, લોકોને પણ સાબદું રહેવા માટે કહેવાઈ રહ્યું છે. ઉત્તરના રાજ્યો હોય કે પછી રાજસ્થાન હોય, વરસાદ કહેર મચાવી રહ્યો છે અને ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદ તો પડશે પણ ભારે વરસાદની શક્યતા નથી. આવનાર 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ, શું કહે છે હવામાન વિભાગ, એ જુઓ. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो वेस्ट विंड होगी वो 55 इंच के आसपास रहने का पूर्वानुमान है. और अब तक 1 जून से आज 2 अगस्त तक जो रेनफॉल मानसून सीजन में रियलाइज हुआ है हम उसकी बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 21% ज़्यादा रेनफॉल हुआ है. और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो सौराष्ट्र और कच्छ में 18% रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज 2 अगस्त तक.
માજી સૈનિકો છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં અલગ અલગ માંગોને લઈ અને ધરણા પર બેઠા છે. લગભગ 7 થી 8 માંગોનું લિસ્ટ છે અને એમાંની એક પ્રબળ માંગણી છે અનામત બેઠકોની માંગણી. એમનું કહેવું છે કે માજી સૈનિકોની જે બેઠકો છે એ એમને જ આપવામાં આવે કે જેમની એ બેઠકો હતી, બીજા કોઈ વર્ગને આ બેઠક આપવામાં ન આવે ને જો આ માંગો ન સ્વીકારાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી પણ આપી છે. અમારા જે ગુજરાત સરકારમાં માજી સૈનિકોને જે અનામત આપવામાં આવે છે એ અનામત તો ઓલરેડી નિયમ બનેલો છે, પણ એ નિયમનું ચુસ્તપણે પાલન નથી થતું અને માજી સૈનિકોને એમાં નોકરી પ્રાપ્ત થતી નથી. જો સરકારે માજી સૈનિકોને નોકરી માટે આ નિયમ બનાવેલો હોય તો અમારા માજી સૈનિકો તો એ નોકરીથી વંચિત રહી જાય છે. એટલે માજી સૈનિકો પૂરેપૂરા એમાં નિમણૂક થાય અને જેટલી અનામત છે એનું ચુસ્તપણે પાલન થાય એ બાબતેની અમારી રજૂઆત હતી. કોઈ વાટાઘાટો અમારી સાથે નહીં થાય તો મજબૂર વર્ષ અમે ગુજરાતના તમામ માજી સૈનિકો અહીંયા ગાંધીનગર ખાતે એકઠા થવા તૈયાર થશું અને વિધાનસભાનો ઘેરાવો કરશું. પ્રી પ્રાઇમરી એટલે કે બાળ મંદિર માટે રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પ્રીસ્કૂલની અંદર સિનિયર કેજી, જુનિયર કેજી, નર્સરી આ બધા જ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ નિયમો છે વય મર્યાદાના નિયમો. હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ. હિરેન, જો પ્રી પ્રાઇમરી એટલે કે ધોરણ 1 પહેલાં બાલવાટિકા, સિનિયર કેજી, જુનિયર કેજીના જે વર્ગો છે એના માટેની ગાઈડલાઇન રાજ્ય સરકારે ગયા વર્ષે બહાર પાડી હતી, પરંતુ આ પ્રી પ્રાઇમરી સ્કૂલો માટેની ગાઈડલાઇનની કેટલાક કડક નિયમોના કારણે વિરોધ થયો હતો. જે સંચાલકો છે એમનો પણ વિરોધ હતો. એને ધ્યાનમાં રાખી થોડી હળવાશ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન આ તમામ પ્રી પ્રાઇમરી સંસ્થાઓ છે એનું રાજ્ય સરકાર પાસે ફરજિયાત રહેશે. આ નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે એમાં 5 વર્ષ પૂર્ણ થયા હોય પરંતુ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તો એવા બાળકોને બાલવાટિકાની અંદર પ્રવેશ આપવાનો રહેશે. 4 વર્ષ પૂર્ણ ન થયા હોય પરંતુ 3 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હોય તો આવા બાળકોને જુનિયર કેજીની અંદર પ્રવેશ આપવો એ નવી જોગવાઈ આ નિયમોની અંદર કરવામાં આવી છે. ઉપરાંત 3 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને 4 વર્ષ ન થયા હોય એવા બાળકોને અને 4 વર્ષથી 5 વર્ષવાળા બાળકોને સિનિયર કેજીની અંદર પ્રવેશ આપવો એ પણ એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 10,000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી સહિતના જે નિયમો છે એ અલગ અલગ નિયમો આની અંદર યથાવત રાખવામાં આવ્યા છે. પેરેન્ટ્સ ટીચર એસોસિએશન બનાવવાનું પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે અને એના અધ્યક્ષ પણ પેરેન્ટ્સમાંથી જ કોઈને રાખવા એ પ્રકારની આ નવા નિયમોમાં જોગવાઈ કરાઈ છે. આગળ વાત કરવી છે સંદેશ ન્યૂઝના વધુ એક ધારદાર અહેવાલની અસરની. બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે એક ચોક્કસ એસઓપી બનાવવામાં આવી છે અને એ જ રીતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થવો જોઈએ, પણ અમરેલીમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જાહેરમાં આમ કહો તો એ બાયોમેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ભયાનક ચેડા થઈ રહ્યા હતા. સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો અને એ પછી તંત્ર હરકતમાં આવ્યું છે. ફતેપુર રોડે નગરપાલિકા ડમ્પિંગ સાઇટ પર મારા અને અન્ય અમારી ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરતા જાણવામાં આવેલ છે કે મુખ્યત્વે કચરો ડાયાલિસિસ યુનિટમાં વપરાતો બાયોમેડિકલ વેસ્ટ છે, જેમાં ડાયાલિસિસ ફિલ્ટર, ડાયાલિસિસ ટ્યુબ, અન્ય યુરોબેગ, સર્જિકલ ડ્રેઇન, સિરિંજ એવું બધું જોવા મળે છે અને તે મોટી સંખ્યામાં અહીંયા ફેંકવામાં, ડમ્પિંગ કરવામાં આવ્યું છે, જેનો પ્રાથમિક તપાસ કરીને તેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવેલ છે. હવે વાત કરવી છે ખાતરની પારાયણની. એક બાજુ કેટલાય તાલુકા એવા છે જ્યાં ખેડૂતોને ખાતર નથી મળતું. સવારથી ખેતીવાડી બધું જ કામ છોડી અને લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ત્યાં બીજી બાજુ મહેમદાવાદથી એક વાત સામે આવી છે કે જેમાં ખાતર લેવું હોય તો ફરજિયાત નેનો યુરિયા પધરાવવામાં આવે છે, એના સિવાય ખાતર આપવામાં નથી આવતું ને જો ખેડૂતો વિરોધ કરે તો ખેડૂતો સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન થાય છે. એનો વિડીયો પણ સામે આવ્યો છે. અવાજ નીચે વાત કરતું તાર પણ બોલો તો ખરા તમે કમાન આ યુરિયાની નેનો યુરિયાની બોટલ આવશે બોટા હાથે હું યુરિયા તમાર ખાતર ભાઈ તું જાને ભાઈ ચલા નીકળે અહીંથી ભાઈ તારે જેને બોલાવીને બોલાવી જાને ભાઈ હા તો આઈ શું કરું તાર બોલ તમે મારી મરજી ચલ ને ભાઈ મારી દુકાન છે મારી મરજી દાદાગીરી નહીં કરવાની સમજી લે દાદાગીરી કરવાની દુકાનમાં મારી મરજી એટલે ખાતર લેવા જાવ છો, શું જવાબ આપવામાં આવે છે? હવે ખાતર લેવા જઈએ ને સાહેબ એટલે એકચ્યુઅલી આ લોકો શું કહે છે ખબર કે ખાતરની જોડે હાઇજીન લેવું પડશે, બરોબર? હવે ગમે તે બે કંઈક પ્રોડક્ટ આપે છે ભાઈ, બરોબર? એ આ રીતનું કહે, બરોબર? અને એક નેનો યુરિયા, બરોબર? એ એમ કે ફરજિયાત તમારે લેવું જ પડશે, બરોબર? નકર ખાતર તમને નહીં મળે, બરોબર? હવે સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ, બરોબર? હવે એમાં ખાતર લેવા જાવ ને એટલે 800 થી 1000 રૂપિયા ટોટલ બિલ થઈ જાય છે. આવું તો ઘણા સમયથી આવું જ ચાલુ રહ્યું છે. દર સિઝનમાં આવું જ થાય. નેનો યુરિયાની બોટલ સાથે આપવામાં આવે છે.
અને સરકાર અમે એવું રજૂઆત કરી છે દુકાનદારને કે સરકારે આવું કંઈ બહાર પાડ્યું નથી, પણ એ ના કે સરકારે બહાર પાડેલું જ છે કે એવું કહેવામાં આવે છે અને આલવામાં જ આવે તો ખાતર નહીં મળે, તમે નહીં લો તો કે. હાલે અમે જ્યારે પાકું બિલ માંગ્યું ત્યારે દુકાનદારે અમને એવું કીધું કે થાય એ કરી લો, પાકું બિલ નહીં મળે, મારી દુકાન છે, મારી મરજી, આપવું ના આપવું એ. સરકારી સંઘમાં જઈએ છીએ પણ ત્યાં અમારે જઈએ એટલે ત્યાં તો ખાતર હોતું જ નથી, બરાબર. અમારે થોડું નજીક પડે સરકારી સંઘ, પણ ત્યાં જઈએ પણ એ ખાતર હોતું જ નથી. આ તો હા, નાના ખેડૂતોને ત્યાં મળતું જ નથી. દુકાનદાર કરવામાં મનમાની કરતો તો કહેતો તો તમારે જે કરવું હોય તે કરી શકો છો. એ કંઈક કૃષિ એગ્રીકલ્ચર હતું, યોગી એગ્રીકલ્ચર એવું નામ હતું. મામલતદાર કચેરીમાં અરજી કરી છે કે દુકાનદારનું લાયસન્સ રદ થવું જોઈએ. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, મહેમદાવાદ, ખેડા. જે છે ને સણસોલી ગામના કેટલાક ખેડૂતોએ યુરિયા ખાતર બાબતે ફરિયાદ કરી છે. કેટલાક એગ્રોવાળા ખાતરની સાથે નેનો ખાતરની બોટલ વધારે આપવા માટે આગ્રહપૂર્વક જણાવે છે કે જે ફરજિયાત નથી એવું ખેડૂતો દ્વારા રજૂઆત મળી છે અને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્ર બાબતે અત્રેથી મહેરબાન કલેક્ટર સાહેબ તરફ રવાના કરી દઈશ અને નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હશે તે માટે હું રજૂઆત પહોંચાડી દઈશ સાહેબ. એટલે એક બાજુ આ ખાતરની પારાયણ છે અને બીજી બાજુ સ્માર્ટ મીટરની પણ પારાયણ છે, કારણ કે લોકો એટલે વિરોધ કરી રહ્યા છે કે આ મીટર એટલા બધા સ્માર્ટ છે કે લોકોને લાખોના બિલ પધરાવી દેવામાં આવે છે અને લોકોનું કહેવું છે કે ન વાપરીએ તો પણ બિલ ફરે જ રાખે છે. ને કોઈ એક બે તાલુકામાં નહીં, ઘણી બધી જગ્યાએ આ વિરોધ અત્યાર સુધીમાં થયો છે અને ફરી એકવાર આ વિરોધની આગ અત્યારે જોવા મળી રહી છે. લગભગ 4 તાલુકાની અંદર અલગ અલગ તાલુકાઓમાં લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. પછી એ દાહોદ હોય, ભરૂચ હોય, સુરેન્દ્રનગર હોય કે પછી નવસારી હોય, એ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે અને આ સરકારી વીજ કંપનીઓ જે છે એ વીજ કંપનીઓ આ સ્માર્ટ મીટર લગાડવા માટે આમાદા બની છે. ગમે તે ભોગે મીટર લગાવવા માંગે છે અને લોકો એ લગાડવા નથી દેતા અને ઘર્ષણ થઈ જાય છે. પ્રતિક પાસેથી વિસ્તારથી જાણીએ. પ્રતિક. નુપુર, વીજ કંપની અને ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર નાખવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે સ્માર્ટ મીટર નાખવાથી બિલ છે તે વધારે આવે છે અને આવી ઘટનાઓ બની ચૂકી છે. લગભગ લોકોને 6 લાખ કે 7 લાખના બિલ પણ આવી ચૂક્યા છે અને આ જ કારણથી તેનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધની જો વાત કરવામાં આવે તો દાહોદ, સુરેન્દ્રનગર, નવસારી અને ભરૂચમાં આ વિરોધ નોંધાયો હતો. કેટલાક સ્થાનિકો દ્વારા તેમજ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. તેમની માંગ છે કે સ્માર્ટ મીટર ન નાખવામાં આવે, જે મીટર છે તે મીટર યથાવત છે અને મીટરમાં યોગ્ય પ્રકારે બિલ આવે છે તો આ મીટર શા માટે હટાવવામાં આવે છે તેવી તેમની માંગ છે. આ સાથે જ જે સ્માર્ટ મીટર નાખવાનું છે તે સ્માર્ટ મીટર પ્રીપેડ મીટર છે, જેની અંદર પહેલાં રિચાર્જ કરાવવું ફરજિયાત છે અને ત્યારબાદ તેમને વીજળી પુરવઠો વાપરવા મળતો છે અને આ પ્રકારનું બિલ સમગ્ર રાજ્યમાં નાખવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. પરંતુ યુજીવીસીએલ હોય, પીજીવીસીએલ હોય કે એમજીવીસીએલ હોય, તમામ વીજ કંપનીઓ જ્યારે બિલ નાખવા સ્માર્ટ મીટર નાખવા માટે જાય છે ત્યારે તેનો વિરોધ થતો હોય છે. કેટલીક જગ્યાઓ ઉપર તો ઘર્ષણ થતું હોય છે, મારામારીના પણ બનાવો બનતા હોય છે, જેના કારણે પોલીસે દરમિયાનગીરી કરવી પડતી હોય છે. કેટલીક બાબતોમાં કેસ પણ નોંધવામાં છે. પરંતુ જે લોકો છે તેમની ફક્ત માંગ એક જ છે કે પહેલાં જે મીટર નાખવામાં આવતા તે મીટર હાલ ચાલુ પરિસ્થિતિમાં છે, યોગ્ય પ્રકારે બિલ આવી રહ્યું છે, શા માટે સ્માર્ટ મીટર કંપની નાખવાનો ફોર્સ કર્યો છે અને આજકાલથી અનેક જગ્યાઓ પર ઘર્ષણના બનાવો બન્યા છે. આજે 4 જિલ્લાઓમાં ઘર્ષણના બનાવો બન્યા છે, પરંતુ ભૂતકાળમાં અનેક જિલ્લાઓમાં આ પ્રકારની ઘટનાઓ બનવા પામી છે. અને હવે વાત કરવી છે એમ્સ હોસ્પિટલની. રાજકોટને એમ્સ તો મળી, પણ એમ્સ મળી ત્યારથી જ અહીંયા કંઈક ને કંઈક વિવાદ ચાલ્યા કરે છે. સૌથી પહેલાં તો વડોદરા અને રાજકોટમાં કોને એમ્સ મળે એની ખેંચતાણ થઈ અને પછી રાજકોટમાં એમ્સ બની અને પછી અહીંયા આગળ ભ્રષ્ટાચારના ક્યાંક આરોપ લાગે છે, ક્યાંક બેદરકારીના આરોપ લાગે છે અને આ વખતે ખોટી રીતે ભરતીની રાવ ઉઠી છે. દિવેશ પાસેથી વિસ્તારથી જાણીએ. દિવેશ. નુપુર, વાત કરવામાં આવે તો રાજકોટની એમ્સ મળી છે, પરંતુ આ એમ્સ છે તે સતત વિવાદમાં રહી છે. અહીં જે એમ્સ છે તેને ફૂલ ફેઝમાં શરૂ કરવામાં નથી આવી. સૌપ્રથમ જે એમ્સ છે તેના ઉપર આરોપ લાગ્યો હતો કે અહીં જે ખુરશી છે 1600ના બદલે 4200 રૂપિયાની લેવામાં આવી છે, એટલે તેમાં ક્યાંક વધુ બિલ બનાવ્યા હોવાની આશંકા છે તે સેવાઈ રહી હતી. ત્યારબાદ જે ભરતી કૌભાંડ છે તે બહાર આવ્યું છે. જે પૂર્વ ડિરેક્ટર કટોચ છે કે તેના દ્વારા જે તેનો પુત્ર છે જે 60% પેરેલાઇઝડ હોવા છતાં પણ તેને ક્લાસ 2 ઓફિસર બનાવી દેવામાં આવ્યો છે. આ પ્રકારના આક્ષેપ છે તે થયા છે. તેને લઈને અત્યારે એમ્સ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે. અંદરની વાત એવી છે કે જે અત્યારે ભાવેશ કટોચ છે કે જે પૂર્વ ડિરેક્ટર કટોચનો પુત્ર હતો તે અત્યારે ક્લાસ 2 ઓફિસર છે અને તેના તમામ ડોક્યુમેન્ટ છે તે અત્યારે દિલ્હી ખાતેથી બોલાવી લેવામાં આવે છે. તેનું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન છે તે થઈ રહ્યું છે. એવી આશંકા સેવાઈ રહી છે કે જે આ ભાવેશ કટોચ છે તે 60% પેરેલાઇઝ હોવા છતાં પણ તેને ક્લાસ 2 ઓફિસર બનાવી દીધો
પરંતુ જે સૌથી મહત્વની વાત એ છે કે પૂર્વ ડિરેક્ટર કટોચ ગયા પછી કોઈ પણ ડિરેક્ટર પદમાં જવાબદારી લેવા માંગતું નથી એમ્સની, કારણ કે એમ્સ છે તે પહેલાંથી વિવાદમાં રહી છે. અહીં ભરતી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, ખુરશી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. તેને લઈને રાજકોટનું એમ્સ છે તેમાં કોઈ પણ ડિરેક્ટર તરીકેની જવાબદારી લેવા માંગતું નથી. ડિરેક્ટર પદથી બધા દૂર ભાગી રહ્યા છે અને એમ્સ હોસ્પિટલ છે તે ક્યારે ફૂલ ફેસ શરૂ થશે તે પણ સૌથી મોટો સવાલ છે. નુપુર, બિલકુલ બિલકુલ એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છે. ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું. અને આગળ વાત કરવી છે સ્વદેશી ઉપર ભારની. અમેરિકાએ આખી દુનિયામાં ટેરિફ વોર છેડી દીધું છે અને એમાં એણે મિત્ર ભારતને પણ ન બખ્શ્યું. 25% ટેરિફ લાદી દીધો અને એ પછી ભારતે ફરી એકવાર એ જ શસ્ત્ર ઉગામ્યું છે જે પરમાણુ પરીક્ષણ પછી આખી દુનિયાએ જ્યારે ભારતને કોરેણે મૂક્યું હતું અને એ વખતે વાજપેયીજીએ જે શસ્ત્ર અજમાવ્યું હતું એ જ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શસ્ત્ર અજમાવવાનું લોકોને કહ્યું છે અને એ છે સ્વદેશીનું શસ્ત્ર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આહ્વાન કર્યું છે કે ઘરમાં કોઈ પણ વસ્તુ આવે તો એ મેડ ઇન ઇન્ડિયા અથવા તો મેક ઇન ઇન્ડિયા જ હોવી જોઈએ અને ત્યારે જ આપણો દેશ વધારે સશક્ત, વધારે મજબૂત બનશે. भारत के लोगों द्वारा बनी है, भारत के लोगों के कौशल्य से बनी है, भारत के लोगों के पसीने से बनी है. हमारे लिए बहुत स्वदेशी है. हमें वोकल फॉर लोकल मंत्र को अपनाना होगा. हम संकल्प लें कि हम मेक इन इंडिया प्रोडक्ट्स को ही बढ़ावा देंगे. हमारे घर में जो कुछ भी नया सामान आएगा, मैं नए सामान की बात कर रहा हूं, हमारे घर में जो भी नया सामान आएगा वो स्वदेशी ही होगा. ये जिम्मेदारी हर देशवासी को लेनी होगी. और मैं आज मेरे व्यापार जगत के भाई बहनों से विशेष आग्रह करना चाहता हूं. मैं मेरे दुकानदार भाई बहनों से आग्रह करना चाहता हूं, जब दुनिया इस प्रकार से अस्थिरता के माहौल से गुजर रही है तब हम भी, चाहे व्यापार हो, छोटी दुकान हो, कारोबार करते हो, अब हम हमारे यहां से सिर्फ और सिर्फ स्वदेशी माल ही बेचेंगे.